સાબરમતી આશ્રમના મેમોરિયલ ટ્રસ્ટના વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। આશ્રમના મેમોરિયલ ટ્રસ્ટમાં વાઇસ ચેરમેન તરીકે નાયબ મુખ્યમંત્રી રહેશે। સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટમાં હર્ષ સંઘવી વાઇસ ચેરમેન પદે રહેશે। સાબરમતી આશ્રમમાં નવીનીકરણની અત્યારે કામગીરી ચાલી રહી છે। નિવૃત્ત IAS IK પટેલ સભ્ય સચિવ રહેશે। ત્યારે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો અને સાબરમતી આશ્રમની વિકાસની દોર હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હાથમાં રહેવાની છે। આમ તો જ્યાં ભારતની આઝાદીના બીજ રોપાયા હતા, જ્યાં ગાંધીજીએ પોતાનો જીવનનો એ સમય નીકાળ્યો હતો, જ્યાં ભારતના એવા મહાનુભાવોએ પોતાના જીવનના આદર્શ સમય વિતાવ્યો છે, જ્યાં એ વૈશ્વિક ધરોહર તરીકે હજુ પણ એ હડીખમ થઈને એ ભારતની શાન બાન ને આન થઈને ઊભી છે એ સાબરમતી આશ્રમ, જ્યાં ગાંધીજીએ પોતાના જીવનના સુવર્ણ દિવસો વિતાવ્યા, જ્યાં ગાંધીજીએ હજુ પણ તેમની અનુભૂતિ જ્યાં થાય છે, હજી શાંતિ, સમર્પણ અને અહિંસાની જે અનુભૂતિ થાય છે, એવા એક સાબરમતી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમનું જે મેમોરિયલ ટ્રસ્ટ છે, એ મેમોરિયલ ટ્રસ્ટના વાઇસ ચેરમેન પદની નિમણૂક એ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા વાઇસ ચેરમેન તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને તેમની દોર આપવામાં આવી છે। આમ તો છેલ્લા ઘણા સમયથી એ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, એટલે કે તેમનું સમારકામ ચાલી રહ્યું છે। આવનારા દિવસોમાં તેમનું સમારકામ પૂર્ણ થશે અને ફરી એક વખત એ સાબરમતી આશ્રમ ભારતની વૈશ્વિક ધરોહર તરીકે ઉભરી આવશે।